સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાને બનાસકાંઠા અને વાવ થરાદ એમ બે જિલ્લામાં વિભાજિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં વાવ થરાદ જિલ્લામાં મુખ્ય મથક થરાદ રાખવામાં આવેલ છે તથા કુલ 8 તાલુકા રાખવામાં આવેલ છે અને બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક પાલનપુર રાખવામાં આવેલ છે અને એમાં કુલ 6 તાલુકા રાખવાની જાહેરાત કરવામાં આવેલ છે। જે અન્વયે જિલ્લાના તમામ જે નાગરિકો છે એમને આ જે વિભાજનની જાહેરાત કરવામાં આવી છે તેના અનુસંધાને કોઈ પણ રજૂઆત કરવી હોય તો એ રજૂઆત લેખિત સ્વરૂપે આગામી તારીખ 2 ફેબ્રુઆરી 2025ના રોજ સાંજે 6:10 કલાક સુધી સંબંધિત નાયબ કલેક્ટરશ્રીની એટલે કે પ્રાંત કચેરી ખાતે લેખિત સ્વરૂપે જે પણ સૂચન હોય કે વાંધા હોય કે અન્ય રજૂઆત હોય એ આપી શકશે। 2 ફેબ્રુઆરીએ રવિવારનો દિવસ હોવા છતાં પણ તમામ પ્રાંત કચેરીઓ આ જે લેખિત વાંધા અને સૂચનો છે એ સ્વીકારવા માટે રવિવારના દિવસે પણ તમામ કચેરીઓ બનાસકાંઠા જિલ્લાની ચાલુ રહેશે।